લીધી હતી ને ત્રીજી, એમાં એક પ્રશ્ન હા છે. હા બોલો ને. આ એક જ આપણે ભણ્યા હતા એવું, આપણે વાત કરી કે ભાઈ માનો કે 3 વાક્યો છે. યુ ખાલી જગ્યા પ્લેઇંગ ક્રિકેટ, યુ ખાલી જગ્યા પ્લેઇંગ ક્રિકેટ, યુ ખાલી જગ્યા પ્લેઇંગ ક્રિકેટ. આ 3 વાક્યોમાં રંગ સિવાય કોઈ ફેર નથી. એક લીલું, એક લાલ ને એક બ્લુ. બરોબર ને? ત્રણેયનું ગુજરાતી આવું જ થાય કે તું ક્રિકેટ રમી રહ્યો, પણ રહ્યો જ થાય. ક્રિયા ચાલુ છે એ ખબર પડે, રમી રહ્યો ઉપરથી ચાલુ ક્રિયા છે, કે પ્લે ને આઈએનજી લાગ્યું એની ઉપરથી ખ્યાલ આવે કે આ ચાલુ ક્રિયા છે. પણ સમય ખબર ન પડે. રમી રહ્યો એટલે કન્ટિન્યુઅસ એક્શન. ટાઈમ કયો, એની માટે આ ખાલી જગ્યામાં એવો શબ્દ આવશે કે જેને તમે ઓળખો છો, સમયના સંદર્ભમાં જ ઓળખો છો કે આ સમય આ શબ્દ આવે તો આવો સમય હોય. જેમ કે આ ચાલુ વર્તમાન કાળ, આ ચાલુ ભૂતકાળ ને આ ચાલુ ભવિષ્યકાળ. આઈએનજી ઉપરથી ચાલુ છે એ ખબર પડી ગઈ. જસ્ટ અ મિનિટ. હાજી, તો આઈએનજી ઉપરથી એટલી ખબર પડે કે ચાલુ ક્રિયા છે. સમય ખબર પડવા માટે આગળ ટુ બી નું રૂપ આવે. ટુ બી નું રૂપ અને આઈએનજી ભેગા થઈ અને ચાલુ કાળનું સ્ટ્રક્ચર બને. સાદા કાળમાં આવું નહોતું. ટુ બી ના વાક્યો અલગ હતા. એમ ઇઝ આર, વોઝ વેર વાળા, શેલ બી વિલ બી. હેવ વાળા અલગ હતા. હેવ હેઝ હેડ શેલ હેવ વિલ હેવ. અને ક્રિયાપદનું મૂળ રૂપ કે વી ટુ એના અલગ હતા. મિક્સ નહોતા થતા ત્રણેય ક્રિયાપદ. ટુ બી, ટુ હેવ અને ક્રિયાદર્શક ક્રિયાપદ ભેગા નહોતા થતા. અહીંયા બે વસ્તુ ભેગી થાય, ટુ બી અને આઈએનજી. આઈએનજી પરથી ચાલુ ક્રિયા છે એ ખબર પડે, અને ટુ બી પરથી ખબર પડે સમય. મેં તમને જયારે બી ભણાવ્યા ત્યારે કીધું હતું કે ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એટલે એમિઝાર. તો એમિઝાર માંથી કોઈ પણ શબ્દ ક્યાંય લખેલો હોય કોઈ વાક્યમાં, એટલે તમને એટલી ખબર પડવી જોઈએ કે આ વાક્યનો સમય કયો છે, વર્તમાન કાળ. સમય ખબર પડી જાય. ક્રિયા પછીનો મુદ્દો છે. આઈએનજી જોઈને ક્રિયા ખબર પડે, પણ એમિઝાર આવે એટલે એટલી વસ્તુ ફાઇનલ થઈ જાય કે આ વર્તમાન કાળ છે. કાળ બે રીતે ઓળખાય, આપણે સમજી ગયા સમય અને ક્રિયા ઉપરથી. સમય ખબર 50% કામ થઈ જાય, સમય ખબર પડી ગઈ. 50% કામ એની પછીનું ક્રિયાપદ કરી દે કે કઈ ક્રિયા છે. સાદી હોય તો સાદું રૂપ હોય, ચાલુ હોય તો આઈએનજી વાળું રૂપ હોય, પૂર્ણ હોય તો ભૂતકૃદંત એટલે V3 હોય, ઈડી કે ઈએન વાળું. આવી રીતે. તો આ વાક્ય ચાલુ વર્તમાન કાળનું થયું. આર મૂકો એટલે ગુજરાતીમાં છે મૂકી શકાય. એમ જ ટુ બી ના ભૂતકાળના સ્વરૂપો, ટુ બી નું V2 જેને કહીએ, એ વોઝ અને વેર, એમાંથી કઈ આવે છે કે યુ વેર પ્લેઇંગ ક્રિકેટ, તો તું ક્રિકેટ રમી રહ્યો હતો થઈ જાય. અને એવી જ રીતે ભવિષ્યકાળનું રૂપ આવે, યુ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ, તું ક્રિકેટ રમી રહ્યો હોઈશ, તો વિલ બી આવે. તો આ ચાલુ કાળની સ્ટ્રક્ચર આપણે ભણ્યા હતા. અને પછી આપણે ચાલુ વર્તમાન કાળ ભણ્યા હતા. મેં તમને વાત કરી એમ કે સાદા કાળમાં ત્રણેય રૂપો અલગ હતા. ટુ બી અલગ હતું, એમિઝાર વાળા વાક્યો, વોઝવેર વાળા, આઈ એમ અ ટીચર. જેમ કે હમણાં ભાઈએ મૌલિકે જે ખાલી જગ્યા કીધી કે મિસ્ટર પટેલ ઇઝન્ટ એન ઓફિસર, ઇઝ નટ, ઇઝ આવ્યું એટલે ટુ બી વાળું વાક્ય થયું સાદા વર્તમાન કાળ. પિયા એન્ડ જીયા વેર ગુડ ફ્રેન્ડ્સ, તો વેર આવ્યું એટલે સાદો ભૂતકાળ થયો. ટૂંકમાં ટુ બી ના રૂપ વર્તમાન હોય તો એમિઝાર, ભૂતકાળ હોય તો વોઝ વેર. એની એક રીત હતી વાક્ય બનવાની. પછી ટુ હેવ ના રૂપો, એનાથી વાક્ય બનાવતા. હેવ એઝ અને હેડ થી, મારી પાસે સ્કૂટર છે તો આઈ હેવ અ સ્કૂટર, મારી પાસે સ્કૂટર હતું તો આઈ હેડ અ સ્કૂટર, અને મારી પાસે સ્કૂટર હશે તો આઈ શેલ હેવ કે વિલ હેવ અ સ્કૂટર. આવી રીતે આપણે એ વાક્યો બનાવતા. અને પછી ક્રિયાપદ વાળા બનાવ્યા કે ભાઈ આઈ પ્લે ક્રિકેટ ડેઈલી તો સાદો વર્તમાન કાળ. આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે તો સાદો ભૂતકાળ. આઈ શેલ પ્લે ક્રિકેટ ટુમોરો તો સાદો ભવિષ્યકાળ. આ વાત કરીએ આપણે. ત્રણેય અલગ કર્યા, ટૂંકમાં મિક્સ ના થઈ જાય ક્યાંય. તમે એવું ના કહી શકો કે આઈ એમ પ્લે ક્રિકેટ કે વી આર ગો અહેમદાબાદ, આવું ના કહેવાય. એમિઝાર ને ગો બે ભેગા ન આવે. હા આવે, પણ ગો નું આઈએનજી વાળું રૂપ આવી શકે એમિઝાર ભેગું. ચાલુ કાળમાં આપણે બે પ્રકારના વાક્યો ભેગા કર્યા, બે ક્રિયાપદો ભેગા કર્યા. એક ટુ બી અને એક V1, પણ V1 નું વર્બ નું આઈએનજી વાળું. આવી રીતે આપણા ચાલુ કાળ બન્યા. એમાંથી આપણે ચાલુ વર્તમાન કાળ ભણી ગયા, જેમાં ટુ બી નું વર્તમાન કાળનું રૂપ આવતું. વર્તમાન કાળનું રૂપ એટલે શું થાય? એમ, ઇઝ અને આર, અને સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવતું. આ વસ્તુ આપણે ભણી ચૂક્યા છીએ. હવે એની ખાલી જગ્યાઓ પેલા આપણે ભણી લઈએ, પછી આપણે સાદો ચાલુ ભૂતકાળ આજે ભણશું. પેલા લઈ લઈએ ખાલી જગ્યાઓ સોલ્વ કરવાની. તમે કરી હશે એવી હું અપેક્ષા રાખું છું. મને તમે ખોટો નહીં પાડો એવી મને પેલી છે મનમાં. યસ, જો
I ખાલી જગ્યા the birds ખાલી જગ્યા sorry blank the birds ખાલી જગ્યા over the tree now આ બધા એના કીવર્ડ છે now right now at this time at this moment તો શું અત્યારે પક્ષીઓ ઝાડવા પર ઉડી રહ્યા છે એવું પૂછે છે બર્ડ્સ જાજા છે એટલે એમિઝાર માંથી ત્યાં આવશે આર ARER અને ફ્લાઇંગ આર ધ બર્ડ્સ ફ્લાઇંગ ઓવર ધ ટ્રી નાઉ પછી લિસન સાંભળો લતા ખાલી જગ્યા નાઇસ સોંગ ઓન રેડિયો મિર્ચી તો લિસન પરથી ખબર પડે ચાલુ વર્તમાન કાળ છે સાંભળો લતા રેડિયો મિર્ચી પર એક સુંદર ગીત ગાઈ રહ્યા છે તો લતાજી એક જ વ્યક્તિ છે એટલે એમિઝાર માંથી ઈઝ આવે ને સિંગ ને લાગે આઈએનજી લતા ઇઝ સિંગિંગ અ નાઇસ સોંગ પછી ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા they time on TV these days એટલે આજકાલ વિદ્યાર્થીઓ આજકાલ તેઓનો સમય ટીવી પર બરબાદ કરી રહ્યા છે તો સ્ટુડન્ટ્સ આર વેસ્ટિંગ WASTING વેસ્ટિંગ ઈ નીકળી જાય છે આપણે જોયું હતું કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ હોય અને ઈ નો ઉચ્ચાર ન થતો હોય તો આઈએનજી લગાવતી વખતે ઈ દૂર કરવામાં આવે છે જો વેસ્ટ છે નીચે બે વાર કમ છે એક મૂકીને મૂવ છે એક મૂકીને પ્રિપેર છે આ બધામાં ઈ નીકળી જશે જ્યારે આઈએનજી લગાડશું ત્યારે લુક જુઓ ધ બસ ઇઝ કમિંગ ડાઉન ધ રોડ ડાઉન ધ રોડ એટલે રોડ ની વચ્ચોવચ જુઓ બસ રોડ ની વચ્ચોવચ આવી રહી છે ઇઝ કમિંગ ડાઉન ધ રોડ રન ભાગો રન વોચ લુક લિસન હિયર સી આ બધા વર્ડ આપણે ભણ્યા હતા આગળ આવે એટલે ચાલુ વર્તમાન કાળ હોય ભાગો રોબર્સ ખાલી જગ્યા હવે જો તમને એટલી ખબર પડી જાય કે રોબર્સ કીધા એટલે આ જાજા હોય બહુવચન છે રોબર્સ એટલે લૂંટેરાઓ તો આર કમિંગ એવું થશે રોબર્સ આર કમિંગ પછી આઈ બ્લેન્ક ધ ફેશન સ્ટ્રીટ નાવ થી ખબર પડે ચાલુ વર્તમાન કાળ છે હું અત્યારે ફેશન સ્ટ્રીટ ઓળંગી રહ્યો છું ક્રોસ કરી રહ્યો છું તો આઈ એમ ક્રોસિંગ પછી ઓબ્ઝર્વ એટલે કે નિરીક્ષણ કરો લુક વોચ સી એવી જ રીતે ઓબ્ઝર્વ નિરીક્ષણ કરો હાઉ ધેટ વાઇલ્ડ એનિમલ કેવી રીતે પેલું જંગલી પ્રાણી ઇઝ મૂવિંગ એ મૂવ કરી રહ્યું છે ચાલી રહ્યું છે નિરીક્ષણ કરો કેવી રીતે પેલું પ્રાણી મૂવ કરે છે જુઓ એમ પણ કહી શકાય પછી હું ખાલી જગ્યા મી આઉટસાઇડ નાવ થી ખબર પડે ચાલુ વર્તમાન કાળ છે તો મને અત્યારે કોણ બહાર બોલાવી રહ્યું છે તો હુ ઇઝ કોલિંગ મી આઉટસાઇડ નાવ તો હું છે એ હંમેશા અજાણ્યો કરતા થાય ત્રીજો પુરુષ એકવચન ગણાય આપણે પેલા વાત થઈ ગઈ છે એટલે બાર ભલે ચાર જણા બોલાવતા હોય પણ પ્રશ્ન પૂછે ત્યારે બાર કોણ બોલાવી રહ્યું છે એટલે ત્રીજા પુરુષ એકવચન તરીકે જ આપણે લેતા હોય તો હુ ઇઝ કોલિંગ મી આઉટસાઇડ નાવ મને અત્યારે કોણ બહાર બોલાવી રહ્યું છે હુ ઇઝ કોલિંગ મી પછી શું તું આજકાલ પીએસઆઈ ની તૈયારી કરી રહ્યો છે આર યુ પ્રિપેરિંગ પ્રિપેર માં ઈ નો ઉચ્ચાર નથી એટલે ઈ નીકળી જશે જે મૂવ માં નીકળી ગયો કમ માં નીકળી ગયો વેસ્ટ માં નીકળી ગયો પ્રિપેર એમાં ઈ નો ઉચ્ચાર નથી થતો ને એટલે નીકળી જશે એટલે આર યુ પ્રિપેરિંગ ફોર ધ પીએસઆઈ ધીઝ ડેઝ એટલે આજકાલ શું આજકાલ તું પીએસઆઈ ની તૈયારી કરી રહ્યો છે પછી લુક એટ ધ પિક્ચર ચિત્ર સામે જુઓ સોરી લિસન ટુ યોર ટીચર જો ખાલી લિસન ની બદલે ને આખું વાક્ય છે આજ્ઞાર્થ વાક્ય ક્રિયાપદથી શરૂ થાય ને જે વાક્ય એને આજ્ઞાર્થ કહેવાય જેમાં કર્તા ન હોય જેમ કે લિસન ક્રિયા થઈ ગઈ અને યોર ટીચર કર્મ થઈ ગયું કરતા નથી આજ્ઞા સિટ ડાઉન જે આપણે કહીએ ને એવી રીતે કમ હિયર ગેટ આઉટ લિસન ટુ યોર ટીચર તારા શિક્ષકને સાંભળ વોટ હી ઇઝ ટેલિંગ એ શું કહી રહ્યા છે તે તું સાંભળ પછી ચિત્ર ની વાત છે જો આ ઘણી વાર પેલી એફકેટ ની નવી પરીક્ષાઓ તમે આપતા હો કોઈ એમાં પિક્ચર ડિસ્ક્રિપ્શન ના પ્રશ્ન પૂછાતા હોય પિક્ચર ડિસ્ક્રિપ્શન ચિત્ર આપીને એનું તમારે વર્ણન કરવાનું હોય તો ચિત્ર આપીને તમને જયારે કોઈ દ્રશ્યનું વર્ણન કરવાનું કે ને તો એ ચાલુ વર્તમાન કાળમાં જ વાક્ય બને યાદ રાખવું કે ચિત્રમાં શું શું બની રહ્યું છે જો બની રહ્યું છે એ પોતે જ ચાલુ વર્તમાન કાળ થયું બે ભાઈઓ ઝઘડી રહ્યા છે એક બેન રડી રહ્યા છે છોકરાઓ રમી રહ્યા છે
તો આ પ્રકારનું જે ચિત્ર દેખાય છે એમાં જે જે તમે જુઓ છો એ બધી ચાલુ વર્તમાન કાળની ઘટના જ ગણવાની થાય. જો લુક એટ ધ પિક્ચર, ધ બસ ઇઝ સર સ્ટેન્ડિંગ. હાજી. સર અને 10માં ટેલિંગ આવશે ને? 10માં ટેલિંગ, યસ. ઓકે સર. Okay. Look at the picture. The bus is standing at the bus station. બસ સ્ટેશનમાં ઉભેલી છે. A lady is ને કાઉન્સમાં રન ક્રિયાપદ છે. થોડું એને નાનું કરીએ. A lady is running towards the bus. Towards એટલે ની તરફ, preposition છે. સ્ત્રી બસ તરફ દોડી રહી છે. But પરંતુ her children તેના બાળકો તેને અનુસરી રહ્યા નથી. ફોલો કરવું એટલે અનુસરવું. But her children are not following her. They are looking in the other direction. તેઓ બીજી ડિરેક્શનમાં, બીજી દિશામાં જોઈ રહ્યા છે. કોણ? બાળકો. તે છે એટલે આર આવશે. Looking. The lady is shouting at them. સ્ત્રી તેના પર બૂમો પાડી રહી છે. The lady is shouting at them. જો shout at કહેવાય. ગુજરાતીમાં આપણે પર વાપરીએ, કોઈના ઉપર રાડું ન પડાય. પણ એટલે ઘણીવાર ઇંગ્લિશ કરતી વખતે આપણે એનું લિટરલ શાબ્દિક અંગ્રેજી કરીએ, કોઈના ઉપર એટલે ઓન એમ. બટ શાઉટ ઓન ન કહેવાય, શાઉટ એટ કહેવાય. કોઈના ઉપર હસવું તો લાફ ઓન ન કહેવાય, લાફ એટ કહેવાય. ડોન્ટ લાફ એટ મી, ડોન્ટ શાઉટ એટ મી, આવી રીતે. ડોન્ટ શાઉટ ઓન મી એમ નહીં. ક્લાસિકલ ઇંગ્લિશ આવું થાય. બોલવામાં ઘણા લોકો મજા આવે એવું બોલતા હોય, પણ આપણે પરીક્ષામાં ધ્યાન રાખવાનું. પછી વાય આર યુ ટોકિંગ નાવ, તું અત્યારે શા માટે વાતો કરી રહ્યો છે? નાવ પરથી ખબર પડે ચાલુ વર્તમાન કાળ છે. સાંભળ, સિંગર્સ એટલે ગાયકો ગાઈ રહ્યા છે. સિંગર્સ આર સિંગિંગ. ઇટ ઇઝ નોટ ગુડ, એ સારું ન કહેવાય. while someone is performing on the stage, કોઈક સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યું છે. while એટલે જ્યારે ત્યારે, while એટલે જ્યારે ત્યારે, એની સાથે ચાલુ કાળનું ક્રિયાપદ જ વપરાય. while સાથે ing વાળું છે. કાળ કોઈ પણ હોય, પછી વર્તમાન, ભૂત, ભવિષ્ય, પણ while આવે એટલે પાછળ ing આવે. ઇટ ઇઝ નોટ ગુડ while someone છે ને એ સર્વનામ છે. someone એટલે કોઈક. કોઈક સમમાં વન આપેલું જ છે એટલે કોઈ એકની વાત છે એટલે એક વચન ગણાય. એટલે is performing. while someone is performing and on the stage and you are talking, એ સારું ન કહેવાય કે કોઈ સ્ટેજ પર પરફોર્મ કરતું હોય અને તું વાતો કરતો હોય. ઓકે, હવે સિંગલ બ્લેન્ક્સ છે, બધી ખાલી જગ્યાઓ એક એક કરીને. હિયર, સાંભળો, ટેમ્પલનો બેલ, મંદિરનો ઘંટ વાગી રહ્યો છે. ઇઝ રિંગિંગ. લિસન એટલે સાંભળો. ધ બેબી ઇઝ ક્રાઇંગ ઇન ધ ક્રેડલ. ક્રેડલ એટલે ઘોડિયું. બાળક ઘોડિયામાં રડી રહ્યું છે. લિસન. ધ પ્રાઇમ મિનિસ્ટર ઇઝ ગિવિંગ અ લેક્ચર. ઈ નીકળી જશે આમાં, ગિવિંગમાં ઈ. ધ પ્રાઇમ મિનિસ્ટર ઇઝ ગિવિંગ અ લેક્ચર. લેક્ચર આપી રહ્યા છે, ભાષણ આપી રહ્યા છે. સાયલેન્સ, શાંતિ રાખો. સ્ટુડન્ટ્સ આર રીડિંગ. વિદ્યાર્થીઓ વાંચી રહ્યા છે. કર્મ નથી આપ્યો, જો શું રીડ કરે છે એની ચોખવટ નથી. પછી સી, જુઓ. those buffaloes, આર ન આવે સ્ટુડન્ટ, હે સ્ટુડન્ટ્સ આર ન આવે. આર જ આવે ને. સ્ટુડન્ટ્સ આર રીડિંગ. તમે ઈસ કીધું ઇઝ એટલે. બોલ્યો તો ખબર હા. નથી, ભૂલ થઈ જશે. સ્ટુડન્ટ્સ આર બહુવચન જ છે. સ્ટુડન્ટ્સ આર રીડિંગ. પ્રાઇમ મિનિસ્ટર ઇઝ ગિવિંગ, સ્ટુડન્ટ્સ આર રીડિંગ. કર્મ નથી એમ મેં કીધું એમાં, કે ભાઈ શું વાંચે છે એની ચોખવટ નથી. પછી સી, જુઓ. those buffaloes, પેલા બફેલો, પેલા બધા ભેંસ બધી, are કે પાડા, whatever you say, are lying in the pond. lie માં ઈ નીકળી જશે, lying. those buffaloes are lying in the pond. pond એટલે નાનકડું તળાવ. તો જુઓ, પેલા બફેલોસ તળાવમાં પડેલા છે. listen, સાંભળો. the girl is singing a nice song. છોકરી સુંદર ગીત ગાઈ રહી છે. is singing. પછી જો અહીં listen ની બદલે આજ્ઞાર્થ વાક્ય આવ્યું. listen to me, મને સાંભળો. લિસન એટલે સાંભળો, એટલે ક્રિયાપદ થઈ ગયું ને સીધું. કોને? તો કે મને. એ કર્મ થઈ ગયું, કરતા ના હોય. ક્રિયાપદ નું મૂળ રૂપ હોય. લિસન નું મૂળ રૂપ છે ને આઈએનજી વાઈએનજી કઈ નથી. ઉપર લિસન પછી કોમા છે એટલે લિસન ખાલી એક શબ્દ છે, ધ્યાન ખેંચવાનો. હેલો. હાજી, હા બોલો. સર લાઈન નું સમાનાર્થી એવું છે. લાઈન, લાઈન નું લાઈ નું સમાનાર્થી
એક્ઝેક્ટ તો નહીં મળે. આર લાઈક લાઈંગ એટલે પડેલું હોવું. મેં લાસ્ટ ટાઈમ તમને કીધું હતું એમ. આર પછી એમાં શું નજીકના અર્થ હોય, સિટિંગ કયો તમે, કે સ્લીપિંગ કયો, કે હેવ સ્ટ્રેચ્ડ ધેર બેક્સ કયો, પણ એ બધું આમ ડિટ્ટો સમાનાર્થી નહીં મળે. લાઈ એટલે પડેલું હોવું. આઈ ડોન્ટ થિંક. ઓકે સર, ઓકે આપણે ઇંગ્લિશમાં છે ને ઓછું વાપરીશું. મીન્સ આપણને આઈડિયા નથી, આપણે એવું બોલવાનું થાય જ નહીં. એટલે ગુજરાતીમાં આપણે કઈ પડ્યા છે ને, લાંબા વાહા, આડો વાહો કર્યો છે ને, લાંબો વાહો કર્યો છે ને, આડે પડખે થયા છે. ગુજરાતીમાં ઘણા બધા સમાનાર્થી છે, ઇંગ્લિશમાં નથી. લાઈન એટલે પડેલા છે. ઓકે સર. ઓકે ઓકે. પછી લિસન, ધ ગર્લ ઇઝ સિંગિંગ. પછી વાત કરીએ કે લિસન ટુ મી, આજ્ઞાર્થ વાક્ય આવ્યું. મને સાંભળ, હું તને સત્ય કહી રહ્યો છું. આઈ એમ ટેલિંગ યુ ધ ટ્રુથ. પેલા લિસન કહી દીધું એટલે ચાલુ કાળ છે એનો આઈડિયા આવી જાય કે હું તને સત્ય કહી રહ્યો છું. પછી લુક આપણા આજ્ઞાર્થ છે. જો સીધું શરૂ ક્યાંથી થાય છે? લુક થી. 26 માં લિસન છે, 27 માં લિસન છે. જો 22 23 માં લિસન છે, પણ 22 23 ને 26 માં પાછળ અલ્પ વિરામ છે અને પછી કરતા આવે છે. ધ બેબી, ધ પ્રાઇમ મિનિસ્ટર, ધ ગર્લ, ને સાદું વાક્ય બને છે. ત્યારે 27 માં તમે જુઓ સીધું લિસન ટુ મી એક વાક્ય જ છે, પૂર્ણ વિરામ છે. પછી 28 માં લુક એટ ધ બર્ડ્સ, પક્ષીઓ સામે જુઓ. કોની? તો કે પક્ષીઓની. શું કરો? તો કે જુઓ. કોણ? એની ચોખવટ નથી, કરતા નથી. પક્ષીઓ માટે પછી વિચ એવું આપણું રિલેટિવ પ્રોનાઉન કહેવાય એને, સંબંધક સર્વનામ. કે જે ગુજરાતી થશે એનું કે જે. બાકી વિચ પ્રશ્નાર્થ તરીકે હોય ને તો ક્યુ એમ થાય. વિચ મૂવી ડુ યુ લાઈક? તમને કયું મૂવી પસંદ છે? પણ પ્રશ્નાર્થ હોય તો બે વાક્યની વચ્ચે જ્યારે વાપરવામાં આવે ત્યારે સર્વનામ તરીકે વપરાય. આપણે ભણીશું તો એ કામ કરે છે. કે જે are flying so gracefully. Which are flying so gracefully. gracefully ly લાગ્યું એટલે ક્રિયા વિશેષણ કહેવાય. લાવણ્યપૂર્વક, સુંદરતાપૂર્વક. કે ભાઈ look at the birds which are flying so gracefully, કે જે બહુ જ સુંદરતાપૂર્વક ઉડી રહ્યા છે. at present અહીંયા જ ખબર પડી જાય ચાલુ વર્તમાન કાળ છે. હાલમાં we are doing nothing, અમે કંઈ જ કરી રહ્યા નથી. we are doing nothing. see જુઓ, those stars પેલા તારલિયાઓ are shining in the sky. those stars are shining in the sky. પછી wait ની બદલે wait and watch એવો આખો એક શબ્દ સમૂહ વાપરો. wait and watch, થોભો અને રાહ જુઓ. I am doing a magic, હું એક જાદુ કરી રહ્યો છું. પછી પ્રિયા is busy solving sums now. જનરલી આમાં ઇન લખતા હોય, એકદમ સિદ્ધાંત વાળું વાક્ય બનાવવું હોય તો બિઝી ઇન એવું કરવું પડે. માં વ્યસ્ત છે, પણ અત્યારના ઇંગ્લિશમાં આવી રીતે ચાલે છે, બિઝી સોલ્વિંગ. આઈ એમ બિઝી વોચિંગ મૂવી, એમ સીધું એવી રીતે. તો પ્રિયા ઇઝ બિઝી સોલ્વિંગ સમ્સ નાઉ. અહીંયા સોલ્વમાં ઈ નીકળી જશે. સોલ્વ કરવું એટલે ઉકેલવું. કે પ્રિયા હાલમાં દાખલાઓ ઉકેલવામાં વ્યસ્ત છે. જો આજ્ઞાર્થ વાક્ય એવું 33 34 બંને આજ્ઞાર્થ. પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ મી. નકારાત્મક હોય તો ડોન્ટ થી શરૂ થાય. જસ્ટ અ મિનિટ, ચાલુ રાખજો. એક જ સેકન્ડ. ઓકે. પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ મી. પ્લીઝ તો એક ખાલી પેલું વિનંતી સૂચક શબ્દ વાપર્યો છે. ડોન્ટ થી વાક્ય નેગેટિવ ડોન્ટ થી શરૂ થાય. હકારાત્મક હોય સીધું ક્રિયાપદ થી શરૂ થાય. જેમ કે લિસન ટુ મી, કમ હિયર. ને ડોન્ટ ડિસ્ટર્બ મી, મને ખલેલ ન પહોંચાડો. while જ્યારે I am working, જ્યારે હું કામ કરી રહ્યો હોઉં. I am working. don't make a noise, ઘોંઘાટ ન કરો. આ પણ આજ્ઞાર્થ વાક્ય છે. don't make a noise. students are giving exam. વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. give માં ઈ નીકળી જશે. students are giving exams. પછી 35મો આજ્ઞાર્થ નથી. જો યુ મસ્ટ કાઢી નાખ્યું હોત ને તો થાય બી કેરફુલ. એમ ખાલી કીધું હોત ને બી પણ આવે. જો કે બી કેરફુલ, સાવધાન રહો. પણ આ તો આખું વ્યવસ્થિત વાક્ય છે. યુ કરતા આપ્યો છે. યુ મસ્ટ બી કેરફુલ, તમારે સાવધાન રહેવું જ જોઈએ. મસ્ટ છે ને આજ્ઞાર્થ પેલું મોડેલ ઓક્સિલરી વર્બ છે, ફરજિયાતપણું બતાવે. મસ્ટ બી કેરફુલ, તમારે સાવચેત રહેવું જ જોઈએ. while you are driving, જ્યારે તમે ડ્રાઈવ કરી રહ્યા
હો યુ આર ડ્રાઇવિંગ. પછી હુ ઇઝ કમિંગ નાવ, અત્યારે કોણ આવી રહ્યું છે. વોટ ઇઝ સ્મિતા ડુઈંગ નાવ, સ્મિતા અત્યારે શું કરી રહી છે. બંનેમાં નાવ છે. અને પછી એટ ધીસ મોમેન્ટ, અત્યારે હાલમાં, આઈ એમ રીડિંગ અ બુક, હું એક પુસ્તક વાંચી રહ્યો છું. પછી મેં જે ભવિષ્ય સૂચક વાત તમને કરી હતી કે સાદા ભવિષ્યકાળ જેવા બની શકતા હોય વાક્ય, પણ એ ચાલુ વર્તમાન કાળમાં બને. નજીકનું ભવિષ્ય બતાવવા પણ ચાલુ વર્તમાન કાળ અપવાદ રૂપે વાપરી શકાય છે. જેમ કે વી આર મીટિંગ ટુમોરો, આપણે આવતીકાલે મળી રહ્યા છીએ. અહીંયા તમને ઓલરેડી આર આપી જ દીધું છે, એટલે પછી શેલ કે વિલ ની કાંઈ તમને કન્ફ્યુઝન થવાની સંભાવના ન રહે. પણ આનું આ વાક્ય વી શેલ મીટ ટુમોરો એમ બનાવી જ શકાય, સાચું જ પડે. વી શેલ મીટ ટુમોરો, સાદો ભવિષ્યકાળ, આપણે આવતીકાલે મળીશું. અહીંયા થશે વી આર મીટિંગ ટુમોરો, આપણે આવતીકાલે મળી રહ્યા છીએ. પછી શી ઇઝ લીવિંગ ફોર કેનેડા નેક્સ્ટ વીક, નેક્સ્ટ વીક ની ખબર પડે, આમ તો ભવિષ્યકાળ છે પણ ઇઝ આપી દીધું છે એટલે આઈએનજી આવશે. બાકી અહીંયા પણ શી વિલ લીવ કરો તો કોઈ જ ભૂલ ન પાડી શકે. શી વિલ લીવ ફોર કેનેડા, કેનેડા માટે નીકળશે એમ કહી જ શકાય. પછી બ્લેન્ક યુ બ્લેન્ક યોર હોમવર્ક નાવ, નાવ થી ખબર પડે ચાલુ વર્તમાન કાળ. યુ કરતા હોય એટલે આર આવે. ડુઈંગ, આર યુ ડુઈંગ યોર હોમવર્ક નાવ. પછી હશ, હશ એટલે સાયલેન્સ, એનો જેવો શબ્દ છે એમ. ધ બેબી ઇઝ સ્લીપિંગ. પાછું ઓલું ડ્રાઇવિંગ જેવું વાક્ય આવ્યું, યુ મસ્ટ લિસન, યુ મસ્ટ બી કેરફુલ ની બદલે યુ મસ્ટ લિસન. while someone is speaking, you must listen માં ક્રિયાપદ કયું છે? કોઈ કહેશે મને ભાઈ? you must listen માં ક્રિયાપદ કયું છે? લિસન સર. listen. લિસન લિસન. અને અહીંયા જે વાક્ય છે 35મું, you must be careful, એમાં ક્રિયાપદ કયું છે? Careful. Be. કેરફુલ. અલા બી સોરી બી. બી, કેરફુલ વિશેષણ છે. કેરફુલ એટલે સાવચેત. એટલે એ જ કવિ એ જ કહેવા માંગે છે કે જો મસ્ટ ને બધા મુખ્ય ક્રિયાપદ, ઉપર ડોન્ટ આરે મેક છે, ઉપર ડિસ્ટર્બ છે ક્રિયા છે, અહીંયા કેરફુલી ક્રિયા નથી, બી હોવું. યુ મસ્ટ બી કેરફુલ એટલે તમારે સાવધાન સાવચેત હોવું જ જોઈએ, હોવું ની ક્રિયા છે. જેમ અહીંયા ક્રિયા છે લિસન કરવાની, યુ મસ્ટ લિસન 43માં, બી ક્રિયા છે, મૂળ રૂપ આવે. મોડેલ ઓક્સિલરી વર્બ જે બધા છે, શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, નીડ ટુ, ઓટ ટુ, ડેર ટુ, આ બધા મુખ્ય ક્રિયાપદ જ આવે. મસ્ટ લિસન, મસ્ટ ગો, મસ્ટ કમ. પછી મસ્ટ ગોઈંગ નો કહેવાય, મસ્ટ ગો જ આવે. વિલ ગો, વિલ કમ એમ. યુ મસ્ટ લિસન while someone is speaking, જ્યારે કોઈક બોલી રહ્યું હોય ત્યારે તમારે સાંભળવું જોઈએ. પછી આઈ એમ લુકિંગ ફોર, લુક ફોર એ મોડેલ ફ્રેઝલ વર્બ છે. ફ્રેઝલ વર્બ એટલે એક ક્રિયાપદ હોય ને બીજો શબ્દ છે એ પ્રેપોઝિશન હોય. લુક ક્રિયા અને ફોર પ્રેપોઝિશન, બંને ભેગા મળીને નવો અર્થ થાય શોધી રહ્યો છું. આઈ એમ લુકિંગ ફોર એટલે હું શોધી રહ્યો છું ગુડ જોબ ઓપોર્ચ્યુનિટી ધીઝ ડેઝ, આજકાલ હું નોકરીની સારી તક શોધી રહ્યો છું. આઈ એમ લુકિંગ ફોર. રાઈટ નાઉ વી આર વેઇટિંગ ફોર ધ ટ્રેન, અત્યારે અમે ટ્રેનની રાહ જોઈ રહ્યા છીએ. પાછા જોયું તમે ટુ કમ એવું પાછું આપ્યું છે. ટુ લાગે ક્રિયાપદ ને ત્યારે મૂળ રૂપ હોય, આપણને ખબર છે. એટલે આવવું થાય એટલે એ જ મીનિંગ કે ટ્રેનના આવવાની રાહ જોઈ રહ્યા છીએ. અહીંયા એનો ઉપયોગ વર્તમાન કૃદંત તરીકે થયો છે. બે ક્રિયા એક સાથે આપી દીધી, રાહ જોવાઈ રહી છે અને આવવું એ પણ ક્રિયા, રાહ જોવી એ પણ ક્રિયા. રાઈટ નાઉ વી આર વેઇટિંગ ફોર ધ ટ્રેન ટુ કમ, હું તારી જવાની રાહ જોઉં છું. હું કેમ કે ક્યાં ચોકલેટ ખાવી નથી કે ના તું જા પછી ખાઈશ, તારા જવાની રાહ જોઉં છું. જો રાહ જોવી ક્રિયા છે, વેઇટ કરવી, અને તારું જાવું માં જાવું ક્રિયા છે, તો ઇંગ્લિશ કેમ કરવું એનું? આઈ એમ વેઇટિંગ ફોર યુ ટુ ગો, આઈ એમ વેઇટિંગ ફોર યુ ટુ ગો, તું જા એની હું રાહ જોઉં છું એમ. આવી રીતે કરી શકાય બે વર્તમાન પદ વાપરીને. હું તું બોલ એની રાહ જોઉં છું, આઈ એમ વેઇટિંગ ફોર યુ ટુ સ્પીક, આઈ એમ વેઇટિંગ ફોર યુ ટુ સ્પીક એમ. હું તું ગાય એની રાહ જોઉં છું, આઈ એમ વેઇટિંગ ફોર યુ ટુ સિંગ. અથવા હું ઈચ્છું છું કે તું ગીત ગાય, હું ઈચ્છું છું કે તું ગીત ગાય, તો આઈ વોન્ટ યુ ટુ સિંગ એ સોંગ.
તો આવી રીતે બે ક્રિયાપદો, કૃદંત છે ને એ વાતને સહેલી કરવા, કોઈ પણ વાતને ટૂંકી કરવા માટે કૃદંત વપરાય, વાત ટૂંકી કરે. નકર બે વાક્ય થાય કે આઈ એમ વેઇટિંગ that you sing a song, તો એ લાંબુ થઈ ગયું. I am waiting you to sing, ટૂંકું થઈ ગયું. ઓકે, પછી છે wait a minute. જો ખાલી wait ની બદલે wait a minute. I am having bath. to have એટલે લેવું, લેવું એક જેવો જ ભાવ બતાવે. હેવ તો કૃષ્ણ ભગવાન જેવો છે, કેટલા અર્થ છે એના એનું કઈ નક્કી જ નથી. ગીતાજી જેવો ગહન છે હેવ ક્રિયાપદ. ગીતા જયંતિ હતી ને કાલે. I am wait a minute, I am taking bath, તો થાય હું સ્નાન લઈ રહ્યો છું. એ જ વસ્તુ થાય I am having bath, હું સ્નાન લઈ રહ્યો છું. પછી સ્ટોપ, થોભો. The train is passing, ટ્રેન પસાર થઈ રહી છે. The train is passing. પછી beware, સાવધાન. The cows are rushing on the road, ગાયો બધી રસ્તા પર પૂરપાટ ઝડપે દોડી રહી છે. The cows are rushing on the road. beware, સાવધાન. rush એટલે દોડવું પૂરપાટ ઝડપે. currently I am working on a highway project, હાલમાં હું હાઈવે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું. નિલેશ is doing MBA at present, નિલેશ હાલમાં MBA કરી રહ્યો છે. who is knocking the door at this moment, આ સમયે કોણ દરવાજો ખખડાવી રહ્યું છે. why are you crying right now, right now એટલે અત્યારે તમે શા માટે રડી રહ્યા છો. are you sweeping your room now, sweep એટલે વાળવું. તો શું અત્યારે તું તારો ઓરડો વાળી રહ્યો છે. યુ કરતા છે પ્રશ્ન પૂછવો. નાવ પરથી ખબર પડે ચાલુ વર્તમાન કાળ છે. 53મા વાક્યમાં નાવ થી ખબર પડે. પ્રશ્ન પૂછવો છે એટલે આગળ સહાયકારક એમિઝાર માંથી કંઈક આવશે વર્તમાન કાળમાં. યુ આરે આર આવે. તો 53 ની ખાલી જગ્યામાં પહેલા આર ને પછી સ્વીપ ને આઈએનજી. ડબલ પી નહીં થાય કારણ કે આગળ બેઝ પર છે. પછી બ્લેન્ક હી બ્લેન્ક ઇન ધ પોન્ડ નાવ, પોન્ડ એટલે નાનું તળાવ, સ્વિમ એટલે તરવું. અહીંયા પણ એ જ વાત છે, નાવ થી ખબર પડે. હવે હી છે એટલે ઇઝ આવશે. ઇઝ હી સ્વિમિંગ, ડબલ એમ થઈ જશે. ઇઝ હી સ્વિમિંગ ઇન ધ પોન્ડ નાવ. પછી આઈ બ્લેન્ક માય બાઇક નાવ, નાવ થી ખબર પડે ચાલુ વર્તમાન કાળ. આઈ એમ રિપેરિંગ માય બાઇક નાવ, આઈએનજી લાગશે રિપેર ને. આઈ કાન્ટ કમ વિથ યુ, હું તારી સાથે આવી શકીશ નહીં. પછી 56મું આજ્ઞાર્થ વાક્ય આવ્યું. નેવર ડિસ્ટર્બ યોર એનિમી, તમારા દુશ્મનને ક્યારેય ડિસ્ટર્બ ન કરવો. ક્યારે. વાઇલ હી ખાલી જગ્યા મિસ્ટેક. વાઇલ પછી મેં કીધું એમ ચાલુ કાળ જ આવે. અને આગલું વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું છે, સોરી આજ્ઞાર્થ છે. નેવર ડિસ્ટર્બ યોર એનિમી, તો પાછળ ચાલુ વર્તમાન કાળ આવશે. વાઇલ હી ઇઝ મેકિંગ અ મિસ્ટેક, તમારા દુશ્મનને ક્યારેય ડિસ્ટર્બ ન કરવો. ક્યારે. જ્યારે એ ભૂલ કરી રહ્યો હોય. અને મને તમને ખૂબ લાગુ પડે, આપણને હવે દુશ્મનને એવું ક્યાં રહ્યું પણ છે. આ તમને ક્યારે લાગુ પડે. જ્યારે તમે પરીક્ષા દેતા હો, બાજુવાળો ભૂલ કરતો હોય, તમારે પેપર ટીક થઈ ગયું હોય, તમે વળી એને સલાહ દેવા જાવ, એ નો આવે સી આવે. આપણને એમ થાય કે આપણે સેવા કરી. અને ભાઈઓ હોય ને સ્ત્રી દાક્ષિણ્યની ભાવના વાળા હોય, શિવેલરી જેને કહેવાય સ્ત્રી દાક્ષિણ્યની ભાવના, તો તરત જ કે એ નહીં આવે આ આવશે એમ. બેન કહેતા તો જીભ ન ઉપડે એની, પણ એમ કે એ નહીં સી કરો એમ. અને એ સી ને ડી ને બી ટીક કરાવે ને પછી રિઝલ્ટ આવે ને ત્યારે બેન સિલેક્ટ થઈ ગયા હોય ને આપણે વેઇટિંગમાં હોય. ત્યારે એમ થાય કે ત્યાં જો સેવા ન કરી હોત તો આપણો વારો આવી જાત. અમુક હજી એવી જ રીતે બીજા બધાને તૈયારી કરાવે છે. બેફામની કોકની ગઝલ છે. કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા, પણ ઊભા રહી અમે કોઈને ન નડ્યા. ખુદ અમે તો ન પહોંચી શક્યા મંજિલે, વાટ કિંતુ બીજાને બતાવી દીધી. તો આવા અમુક છે જે છેલ્લા 10-10 વર્ષથી હું જોઉં છું કે મારા ક્લાસમાં આવ્યા હોય ભણવા અને હજી બીજાને તૈયારી કરાવતો હોય. લાઇબ્રેરી પોતે વાંચવા જતો હોય, પોતે તલાટી નો થયો હોય અને 8 જણાને ફરતા રાખીને ઉભો હોય, પોતે જ્ઞાન બાંટતો હોય કે આ ન મચાય ને રિઝનિંગમાં વાંચો, બંધારણમાં ઓલું વાંચો. એટલે અમુક આવે છે જે પોતાનું કઈ થતું નથી ને ગામને સલાહ દે છે. એટલે એ કરવાની બદલે અપની ખુજાઓ, આપણે આપણું કરી લેવાય, પેલા નોકરી લઈ લેવાય, પછી સલાહ દેવાય. આમાં શું થાય, તમારી સલાહ ની કોઈક હસી ઉડાડે, તું કઈ કરી શકતો નથી સલાહ દે છે, અને એમાં સમય ન બગાડે, ગામ પોતાનું કરી લેશે
આપણે આપણું કરાય. તૂફાન સે હમ ટકરા લેંગે, તુમ અપની કશ્તી કો સંભાલો. તમે તમારી હોળી સંભાળ લ્યો, તૂફાનમાં ટકરાઈ લેવું અમે. તો નેવર ડિસ્ટર્બ યોર એનિમી while he is making a mistake. બહુ સલાહ સૂચન કરવું નહીં, બરોબર. પછી આપણને નડે. એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. પ્યાર ઓર યુદ્ધ में सब कुछ जायज है. અને પરીક્ષા છે એ પ્રેમ તો છે જ નહીં. કરંટ કોમ્પિટિટિવ એક્ઝામ એ યુદ્ધ જ છે. યુદ્ધ તમને જગત સાહેબ ભણાવે છે, આ યુદ્ધો જ છે બધા. આમાં તોપ ને એવું નથી, આપણી કલમ તોપ છે. એટલે બહુ કોઈને સલાહ સામેથી દેવી નહીં, કોક માગે તો સાચું કેવું નહીં. આનો બાજુ વાળો પૂછે કે આ ચોથા ક્વેશ્ચનમાં શું આવે, તમને વાક્ય પાસે ખબર હોય કે એ આવે તો બી અને સી મૂકીને ડી જ કેવો. ડી પાકું, અરે પાકું કઈ કઈ ફેર ન પડે, ડી જ આવે. એ બી સી નો કેવો, ભૂલથી બી ની બદલે એ કરી નાખે તો પાડી જ દેવાનું. પૂછે ને પાડી જ દેવાના, એની જરૂરત નથી કોઈને. સમજી લો, આટલી શંકા પડતી હોય એવા અધિકારીઓ સરકારની નથી જોતા કે જે પોતાના ઉપર ન રહેતા હોય. સમજ્યા? પાડી જ દેવાના. પૂછે ને લઈ જ લેવાના. સામેથી પરપીડનની વૃત્તિ ન રાખવી, પર એને લખાવવું નહીં કોઈને, પણ પૂછે ને એટલે સાચો જવાબ તો કહેવાનો જ નહીં. જે બે ઓછા થયા. સમજ્યા? આમ તો આપણે ઓછા ફોર્મ તો ન ભરાવરાવી શકી, પણ આવું તો થાય ને. એટલે ગામમાં હરફ નીકળો કે બોલાવો રાજ્યાને, કે રાજ્યો ગામનું મોટું પાપ હતું, ગામને નડે. રાજ્યને બોલાવો, હરફ પકડી લેતી કે રાજ્યને આવડે છે કે ના આવડતો જ નથી, પણ જે બે માંથી એક ઓછા થાય ગામને શાંતિ જ છે. પકડી લે તો સાપ ઓછો થાય, નકર રાજ્ય ઓછો થાય, ગામને નિરાશ છે. એટલે જે બે ઓછા થયા સમજે તમે. આપણે બહુ ત્યાં સેવા ભાવી ન થવું ને ભાઈઓને ખાસ સલાહ આપે. અવાજ જાણીતો એટલે જય શ્રી ભાઈઓ જય તમને હું સાહેબ. ખાસ જાણીતો છે. હા સાહેબ. કહેવાય છે. હાજી. કેમ છો દેવસીભાઈ? ખોટી વાત છે યાર. ગામને સલાહ તમે ઓળખો છો, આ તો નામ ન દેવાય. કેટલા છે ગામને શીખવાડતા, પોતે કઈક હજી ભેગું નથી થતું. જેલ સિપાહીમાં અને પીઆઈ ની સલાહ દેતા હોય બીજા. બચીને રહેવું આવા લોકો. જો પરીક્ષા દેવા જાવ ને ત્યારે ખાસ કાં એકલા બેહવું, કાં તમારો ખાસ મિત્ર હોય એ જગ્યા, તો બે ભાઈ આનંદ કરવો. બહુ વાંચ ન કરવું. આવા લોકોથી દૂર રહેવું. પરીક્ષા કેન્દ્ર ઉપર ખાસ આવા 6-7 હોય જેની પાસે 1-2 પુસ્તકો ત્યારે હાથમાં હોય. એટલા મોટા પુસ્તક હોય કે આપણે એનું નામ ન વાંચ્યું હોય, અને એવી રીતે એ બધાને સલાહ દેતો હોય કે આપણને પેપર સેટર હશે, અને 8-10 જણા ફરતા ઉભા જ રહી ગયા હોય અનુયાયીઓ, અને આપણે પાછળથી થોડીક વાત સાંભળે ને તો બધું નવું જ લાગે આપણને. સારું, આવું તો મેં કઈ વાંચ્યું જ નથી. એમાંય તમે જો પૂછવા જાવ કે ભાઈ આ કઈ બુક છે, તો કે આ બંધારણનો આત્મા કહેવાય, આ પુસ્તક નથી વાંચ્યું તમે? ના, તો હું તમે તૈયારી કરી. તો આપણે એમને ડિમોરલાઇઝ થઈ જાય. એટલે આવા લોકોથી દૂર રહેવાનું. આપણે રીતે આંખ બંધ કરીને ધ્યાન કે મેડિટેશન કરી શકાય તો બહુ સારું. આવા લોકો પોતે, મેં કીધું ને, જેલ સિપાહી ન થતા હોય, મુખ્ય સેવિકામાં પાસ ન થઈ હોય બેન, અને એ ઓલામાં બધે સલાહ દેતી હોય કે કેવી રીતે ડેપ્યુટી કલેક્ટર બનવું. અને આ દેખાવ પાછો એવો ભવ્ય હોય ને તમને એમ જ થાય કે આ તો બહુ જ્ઞાની છે, પણ કોઈ આ બધા હરકત છે બધા ભાઈ. તમામ મેં સબ સમજી ગયા ને તમે. એટલે કાંઈ એમાં હોતું નથી. આમાં એક જ વસ્તુ કામ લાગે છે. મેં મારા અનુભવથી કહું તો તમારી જે કન્ટિન્યુઅસ રીડિંગ અને તમારો કોન્ફિડન્સ. બાકી કયું પુસ્તક વાંચવું, બંધારણ હાટું 6 પુસ્તક ફેરવાય નહીં. બંધારણ એક વાંચી લેવાનું અને એક ભણી લેવાનું. ગ્રામર છે એક જ વાર કરવાનું હોય. ગ્રામર, ગણિત અને ગુજરાતી, અંગ્રેજી, ગણિત ને ગુજરાતી એક જ વાર લાકડા જેવા કરી લેવાના, એટલે 70% કામ તમારું પતી જાય કોઈ પણ પરીક્ષા માટે. પાછળ વધુ જીકે તો કોઈ દી પૂરું નથી થવાનું, કર્યા જેવું છે. ઇટ ડઝન્ટ મીન કે નો વાંચવું, વાંચવાનું જ, પણ દિવસમાં 12 માંથી 9 કલાક જીકે નો વંચાય, કારણ કે એનો અંત નથી. અંત નો આવે એટલે કોન્ફિડન્સ નો આવે. કોન્ફિડન્સ લાવવા માટે શું જોઈએ કે આપણી એક સ્વાભાવિક આપણી માનસિકતા છે નાનપણથી, સ્કૂલ ડેઝથી. આપણે પરીક્ષાના આગલા દિવસે આખો સિલેબસ પૂરો કરવાની માનસિકતા વાળા હોય. એક વખત બધું વંચાઈ ગયું એની આપણને ખાતરી જોતી હોય. હવે આમાં કેવું થાય, જીકેમાં એવી ખાતરી કોઈ દી મનથી આવે જ નહીં મારે બધું થઈ ગયું. એટલે પરીક્ષા દેવા જાય ને ત્યાં સુધી ડબલ માઇન્ડ જ હોય, હું પૂછશે ને હું નહીં પૂછે. પણ ગુજરાતી, અંગ્રેજી અને ગણિત એ ત્રણેય વિષય એવા છે જેનું સિલેબસ બહુ લિમિટેડ છે, તમે આરામથી અને તમે આત્મસાત કરી શકો. તો 75% તમે એને કોન્ફિડન્ટ હો, પછી 10-15% જીકેમાં કોન્ફિડન્ટ હો કે ભાઈ જીકેમાં 15 પ્રશ્નો પૂછે તો 8 તો આવડશે, તો કામ બની ગયું ને દોસ્ત. ક્યાં જરૂર છે એવા ઊંધા બીજા બધા થોથા વીખવાની? એટલે થોડું પ્રેક્ટિકલી વિચારો, કોન્ફિડન્ટલી કામ કરો, થઈ જ જશે. આ માનસિકતા, ડબલ માઇન્ડ રહેવાનું જ નહીં કે ભાઈ શું થાય નહીં થાય. ભૂતકાળમાં જે થયું હોય
જો તમે પહેલેથી જ નેગેટિવ રહીને કામ કરશો તો એમાં કોઈ ફેરફાર થવાની સંભાવના જ નથી. ગામ પાસે રોયે નહીં રાખવાનું, અને પેલા આપણે વાત થઈ છે. એનીવેઝ રહી જાય. હાલો, તો નેવર ડિસ્ટર્બ યોર એનિમી while he is making a mistake. Hey, someone is calling you. કોઈ તમને બોલાવી રહ્યું છે. someone is calling you. પછી blank you blank to prove me wrong. આમાં કોઈ કીવર્ડ નથી, પણ તમને ખબર છે ઉપર કે ચાલુ વર્તમાન કાળ છે એટલે આર આવશે, અને વા ટ્રાય માં આઈએનજી ટ્રાઇંગ. આર યુ ટ્રાઇંગ ટુ પ્રૂવ મી રોંગ? જો આમાં બે ક્રિયા, જો તમે ટ્રાઇંગ આવ્યું ને ટુ પ્રૂવ આવ્યું, જો અને મૂળ રૂપ કહેવાય. ટુ લાગે એ મૂળ રૂપ, ધાતુ રૂપ મૂળ. આર યુ ટ્રાઇંગ ટુ પ્રૂવ મી રોંગ? શું તમે જૂઠો પાડવાનો પ્રયાસ કરી રહ્યો છે, સાબિત કરવાનો? લુક, જુઓ, ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઓવર ધ ટ્રી. પક્ષીઓ વૃક્ષ પર ઉડી રહ્યા છે. આર ફ્લાઇંગ. સી, ધ બટરફ્લાય ઇઝ હોવરિંગ ઓવર ધ ફ્લાવર. હોવર કરવું એટલે ગોળ ગોળ ફરવું. તો બટરફ્લાય છે એ પુષ્પ પર મંડરાઈ રહ્યું છે. આમ તો હિન્દીમાં મંડરાના કહેતા હે. મંડરાના, ફરવું ગોળ ગોળ, ઘૂમી રહ્યું છે, ચક્કર લગાવી રહ્યું છે. હોવરિંગ, ડબલ આર નહીં થાય આમાં. હોવર ક્રાફ્ટ પણ આવે છે સાયન્સમાં, ક્યાંક તમે ભણ્યા હશે. ઓકે, આ હતા ચાલુ વર્તમાન કાળની 60 ખાલી જગ્યાઓ. આઈ હોપ કે તમે ખાલી જગ્યા ભરી હશે. જેણે મેં કીધું એટલું કામ કર્યું હશે ને ડેફિનેટલી આમાં ડાઉટ નહીં રહે. એટલીસ્ટ અત્યારે હારે ખાલી જગ્યા ભરતા ગયા હશે ને કે હાલો ભાઈ સર બોલે છે એમ આપણે તો પણ ઇસ્યુ નહીં થાય. પણ પછી હાવ મૂકી જ દીધું હોય એવી માનસિકતાથી કે નથી આવડતું, તો એનો કોઈ રસ્તો નથી. ગેટિંગ ધ પોઈન્ટ? તો થોડું હારે અને કામ હોય કેટલું, 15-20 મિનિટનું કામ હોય, લેક્ચર હોય ત્યારે એટલું કરી નાખો. ઇંગ્લિશમાં જે તકલીફ છે એ પ્રેક્ટિસની જ છે, બાકી તો આવડે જ છે. એમાં કઈ નવું છે નહીં. બહુ નાનકડું ગ્રામર છે. તમે નાના હતા ત્યારે 12 કાળ હતા, 12 વર્ષ હતા ત્યારે. તમે ત્યારે 12 દુ 24, 12 તેરી 36 પહોંચ્યા. કાળ હજી 12 જ છે, 13મો આવ્યો નથી, સમજો તો આવડી જ જાય. પણ નકારાત્મકતા થોડીક અંદર હોય ને પ્રેક્ટિસ કરવાની આપણી દાનત ન હોય. મૂળ પ્રેક્ટિસ આવે. અને પ્રેક્ટિસમાં મેં તમને ખાલી જગ્યાઓ આપી, ખાલી એક શબ્દો લખવાના અંદર. એટલું આપણાથી ન થાય તો પછી આપણે બહુ જાજી કઈ અપેક્ષા ન રાખી શકાય આપણી પાસે કે કુદરત પાસે કે ઈશ્વર પાસે કે ભાઈ મને મદદ કરો. કેવી રીતે કરે એમ, કેમ રિસ્ક લેવું તમારી ઉપર એમ, એવું થાય ને નહીં, કુદરત નહીં કે અમારું નામ બગાડશે. એનીવેઝ, ચાલુ વર્તમાન, ચાલુ કાળ આપણે વાત કરી કે ચાલુ કાળ બે રીતે બને. આજે આપણે ભણવું છે ચાલુ ભૂતકાળ. ભૂત એટલે જૂની વાતો, ભૂતકાળની વાતો, ચાલુ કન્ટિન્યુઅસ. એની વ્યાખ્યા આવી થાય કે ક્રિયા ભૂતકાળમાં ચોક્કસ સમયે બની રહી હતી. ચાલુ વર્તમાન કાળની વ્યાખ્યા હતી ક્રિયા અત્યારે બની રહી છે. વાક્ય રચનામાં ત્રણેયમાં માત્ર આટલો ફેર છે ગુરુ, માત્ર આટલો. હા, જોઈ લો, આટલું તો સરખું જ છે. આ ચાલુ વર્તમાન હોય સોરી વર્તમાન હોય, ભૂત હોય કે ભવિષ્ય હોય, આઈએનજી તો ત્રણેયમાં કોમન છે જ. ફેર ખાલી ટુ બી ના રૂપનો છે. આર એમિઝાર લગાડો તો રમી રહ્યો છે થાય, વોઝ વેર લગાડો તો રમી રહ્યો હતો થાય, શેલ બી વિલ બી લગાડો તો રમી રહ્યો હશે થાય. ફેર આટલો જ પડે છે, ફેર જાજો નથી વાક્ય રચનામાં, પણ એના ઉપયોગોમાં ફેર છે. ચાલુ વર્તમાન કાળ એવું બતાવે કે ક્રિયા અત્યારે બની રહી છે, રાઈટ નાઉ. જેમ કે હું ભણાવી રહ્યો છું, આઈ એમ ટીચિંગ. તમે ભણી રહ્યા છો, યુ આર લર્નિંગ, સ્ટડી. એટલે ચાલુ ભૂતકાળમાં એવું બતાવ્યું કે ભૂતકાળમાં ચોક્કસ સમયનું ઇમ્પોર્ટન્સ છે કે ચોક્કસ સમયે ક્રિયા બની રહી હતી, તે દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય. ફોર એક્ઝામ્પલ, we were watching TV then એટલે ત્યારે, now એટલે અત્યારે. now આવે તો ચાલુ વર્તમાન કાળ હોય, then આવે તો ભૂતકાળની વાત હોય. અમન was playing cricket at that time. જો at that time આવ્યું, this time હોય તો ચાલુ વર્તમાન કાળ થાય, at this time. at this એટલે વર્તમાન, that એટલે ભૂતકાળ. જય was reading at this time. જો અહીંયા at this time આપ્યું, વર્તમાનમાં આવે. હમણાં મેં લખ્યું જ છે તમારી સામે, પણ હારે એક શબ્દ લખ્યો છે, yesterday. આ સમયે, પણ ક્યારે? ગઈકાલે. જય ગઈકાલે આ સમયે વાંચી રહ્યો હતો. when you called me, જ્યારે તમે મને કોલ કર્યો, I was taking lunch. હું ભોજન લઈ રહ્યો હતો, was taking. when the bell rang, Anil was writing. જ્યારે બેલ વાગી હતી ત્યારે અનિલ લખી રહ્યો હતો. I entered the theater while you were singing.
વાઇલ આરે મેં તમને વાત કરી હતી કે વાઇલ લખેલું હોય એટલે એની સાથે ચાલુ કાળનું જ ક્રિયાપદ આવે. પછી સમય ગમે એ હોય, જો સિંગિંગ જ આવે, પછી આ ભૂતકાળ હોય કે વર્તમાન હોય કે ગમે એ હોય, વાઇલ આરે ing જ આવે. ગુજરાતી કરીએ. વી વેર વોચિંગ ટીવી ધેન. આપણે ત્યારે ટીવી જોઈ રહ્યા હતા. અમન વોઝ પ્લેઇંગ ક્રિકેટ એટ ધ ટાઈમ. અમન એ તમે ક્રિકેટ રમી રહ્યો હતો. ગઈકાલે આ સમયે જય નહીં પણ જય વાંચી રહ્યો હતો. જય ગઈકાલે આ સમયે વાંચી રહ્યો હતો. વેન યુ કોલ્ડ મી, જ્યારે તે મને કોલ કર્યો હતો. સાદો ભૂતકાળ. જો કર્તા, ક્રિયાપદનું બીજું રૂપ અને કર્મ, સાદો ભૂતકાળ. આ મજાની વાત છે. ચાલુ ભૂતકાળ પરીક્ષામાં ચાલુ વર્તમાન કાળની જેમ જ અગત્યનો કાળ છે. પરીક્ષાને પૂછવાનો રસ રહે એવો કાળ છે. કારણ કે અહીંયા આ પ્રકારે કાળની શૃંખલાઓ થાય છે. જો સિક્વન્સ કહેવાય, બે કાળ ભેગા થયા. વેન યુ કોલ્ડ મી સાદો ભૂતકાળ, અલ્પ વિરામ પછી ચાલુ ભૂતકાળ. એમ જ ધ બેલ રેંગ, એમાં રિંગ નું કર્યું રેંગ, આ થઈ ગયો સાદો ભૂતકાળ. અનિલ વોઝ રાઇટિંગ ચાલુ ભૂતકાળ. તો એ જે કોમ્બિનેશન છે એ પરીક્ષામાં ઘણી વાર પૂછાતું હોય. પરીક્ષામાં કેવું પૂછાય? વેન ધ બેલ રેંગ અમન ખાલી જગ્યા અ લેટર. અહીંયા ખાલી જગ્યા હોય, આ નો આપેલું હોય. તમારે નક્કી કરવાનું આખો દારો મદાર હોય રેંગ ઉપર. રેંગ એટલે V2, એનો મિનિંગ સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળ અરે કયું વાક્ય હોય તો કે ચાલુ ભૂતકાળ. એટલે ઓપ્શન માંથી તમારે વોઝ રાઇટિંગ ગોતવાનું હોય. પણ એ જવાબની ચાવી કોની પાસે છે? રિંગ પાસે. રિંગ નો અર્થ તમને આવડતો હોય, પણ તમે આપણી બુકમાં રહેલા V1, V2, V3 નો વાંચ્યા હોય, એટલે તમને ખબર ન પડે કે આને V2 કહેવાય અને આને V3 કહેવાય. એ વાંચવા પડે. વાંચવા માટે શું જોઈએ? તો કે 3 અક્ષરની તાકાત આવે છે એ જોઈએ. 3 અક્ષર આવે એના, એને શું કહેવાય? તો કે દાનત. દાનત જોઈએ. દાનત હોય તો થાય, નકર ન થાય. નકર અઘરું છે એમ કહીને આપણે ગામ ગજવી શકીએ. વેન યુ કોલ્ડ મી આઈ વોઝ ટેકિંગ લંચ. પછી વેન ધ બેલ રેંગ અનિલ વોઝ રાઇટિંગ. જ્યારે બેલ વાગી હતી ત્યારે અનિલ લખી રહ્યો હતો. આઈ એન્ટર્ડ ધ થિયેટર વાઇલ યુ વેર સિંગિંગ. ગુજરાતી વાઇલ વાળા વાક્યથી કરશું આપણે. ગુજરાતી પહેલા થશે. જ્યારે તું ગાઈ રહ્યો હતો ત્યારે હું થિયેટરમાં પ્રવેશ્યો હતો. હું થિયેટરમાં ક્યારે પ્રવેશ્યો હતો? જ્યારે તું ગાઈ રહ્યો હતો. આને કહેવાય ચાલુ ભૂતકાળ. વાક્ય રચનામાં માત્ર ફેર કેટલો છે? એમિઝાર ની બદલે વોઝવેર આવે છે, એટલો જ ફેર છે. પણ આ જે સિક્વન્સ ઓફ ટેન્સ કીધી ને, છેલ્લા 3 વાક્યો, આને લીધે આ કાળ પરીક્ષામાં પૂછાવાની સંભાવના વધી જાય છે. બે કાળ ભેગા આવે એને લીધે. જોઈએ આગળ વાક્ય રચના જોઈએ. હકારાત્મક કર્તા, વોઝ વેર, આઈએનજી અને કર્મ. વી વેર વોચિંગ અ મૂવી ધેન. પછી નકારાત્મક, અમે ત્યારે મૂવી જોઈ રહ્યા હતા. અત્યારે નહીં પણ ત્યારે, સોરી, નોટ અત્યારે, નહીં આવે. અમે ત્યારે મૂવી જોઈ રહ્યા હતા. ના પાડો તો વોઝ વેર, પછી નોટ આવી જાય. વી વેર નોટ વોચિંગ મૂવી ધેન. અમે ત્યારે મૂવી નતા જોઈ રહ્યા. પ્રશ્ન પૂછો તો વોઝ વેર આગળ આવે. શું આપણે મૂવી જોઈ રહ્યા હતા? એટલે આમાં કઈ રોકેટ સાયન્સ નથી. આ તો સમજાઈ જાય એવું છે. એમાં કઈ સાદા કાળની જેમ ડુ ડઝ મૂકો, ડીડ લઈ આવો, મૂળ રૂપ કરો ને એવી કોઈ લપ નથી. સીધી જ વાત છે. ને મેં કીધું એમ બધા કાળમાં હવે બે ક્રિયાપદ જ આવશે. 2 ક્રિયાપદ તો આવે જ. પેલું ક્રિયાપદ સમય બતાવે, વોઝ વેર એટલે ભૂતકાળ, આઈએનજી એટલે ચાલુ ક્રિયા. બીજું છે એ ક્રિયા બતાવે. સમય અને ક્રિયા, 2 ક્રિયાપદ માંથી ખબર પડે. તો આ એની વાક્ય રચના થઈ ચાલુ ભૂતકાળની. આ પરીક્ષામાં પૂછાય છે પણ કીવર્ડ ને લીધે નહીં, ઓલી શૃંખલાને લીધે. કીવર્ડ તો બહુ ઓછા છે આના. આવા જ છે. જો એક છે આ ત્યારે, નાવ નું ધ્યાન કરીએ એ. પછી એક છે એટ ધીસ ટાઈમ હોય. ખાલી એટ ધીસ ટાઈમ હોય તો ચાલુ વર્તમાન કાળ થાય, પણ ની અરે ભૂતકાળના શબ્દો હોય. એટ ધીસ ટાઈમ યસ્ટરડે, ગઈકાલે આ સમયે. એટ ધીસ ટાઈમ લાસ્ટ ટ્યુઝડે, લાસ્ટ મંડે, લાસ્ટ વેનસડે, ગયા મંગળવારે આ સમયે, ગયા બુધવારે આ સમયે. આવું કંઈક આપેલું હોય. પછી આવે એટ ધેટ. ધીસ નું થઈ જાય ધેટ. એટ ધેટ ટાઈમ, તે સમયે. ટાઈમ ની બદલે મિનિટ આવે, મોમેન્ટ આવે, અથવા તો ચોક્કસ સમયે આવે. એટ 5 PM, એટ 10 PM, એટ 12 AM. યસ્ટરડે, ગઈકાલે 12 વાગે, ગયા ગુરુવારે 9 વાગે,
આવા કોઈ શબ્દો હોય, પણ કીવર્ડ્સ ઓછા છે. પરીક્ષામાં કાળ પૂછાય તો એ શૃંખલાને લીધે વધારે પૂછાય. કાળની શૃંખલાની જે વાત કરી ને, હા, સિક્વન્સ ઓફ ટેન્સ એને અંગ્રેજીમાં કહેવાય. એક વાક્ય સાદા ભૂતકાળનું અને બીજું વાક્ય ચાલુ ભૂતકાળ. સાદા ભૂતકાળની વાક્ય રચના તમને આવડે છે, એમાં V2 આવે, આગળ પાછળ કર્તા અને ક્રિયાપદ આવે, that you know very well. V2 છે તો અહીંયા આવશે સબ્જેક્ટ એટલે કે કર્તા, અને અહીંયા આવશે કર્મ, કર્તા અને કર્મ, સોરી, વચ્ચે ભૂતકાળ. ત્યારે અહીંયા કર્તા, પછી વોઝ વેર આઈએનજી અને પછી કર્મ આવે, that you know very well. આને જોડવા માટે, બે વાક્યોને જોડવું હોય તો પાર્ટ્સ ઓફ સ્પીચ માંથી એક પાર્ટ વપરાય જેને આપણે કહીએ છીએ કંજંક્શન, સંયોજક. બે વાક્યોને, બે શબ્દોને જોડવાનું કામ કરે ફેવિકોલ. ફેવિકોલ એટલે કંજંક્શન. અહીંયા ફિક્સ બે જ સંયોજકો મોટા ભાગે વપરાતા હોય, વધુ પડતા. એક છે વેન અને એક છે વાઇલ. બંનેનું ગુજરાતી થાય જ્યારે, ત્યારે. વેન અને વાઇલ. જ્યારે આમ થયું ત્યારે તેમ થયું. પણ આપણે વાત કરી હતી એમ કે વેન સાથે સાદા કાળ આવે, પછી કોઈ પણ હોય, સાદા એટલે લખ્યું છે કે સાદો વર્તમાન, સાદો ભૂત, સાદો ભવિષ્ય, ગમે સમય યારે નિસ્બત નથી, ક્રિયાની વાત છે. વેન સાથે કેવી ક્રિયા આવે? સાદી ક્રિયા. વાઇલ સાથે ચાલુ ક્રિયા આવે. એટલો બે વચ્ચે તફાવત. ફોર એક્ઝામ્પલ, વેન યુ કોલ્ડ મી આઈ વોઝ ટેકિંગ ડિનર. હવે આપણે છે ને બેસિકલી આપણને આવી રીતે જ બોલવાની ટેવ છે. માનો કે અત્યારે તમને કોઈ ફોન કરે, 9:07 થઈ છે, તો તમે એને ફોન કરીને એવું નહીં કહો કે આઈ વોઝ અટેન્ડિંગ અ લેક્ચર એટ 9:07 PM. તમે અત્યારે ફોન કોઈનો કટ કર્યો, માનો તમે તો નો જ કરો, ઉપાડી જ લ્યો, પણ માનો કે કર્યો, પછી તમે નવરા થઈને 9:30 એને ફોન કરો, તો તમે એને એવું નહીં કહો કે હેલો, હું 9:07 લેક્ચર અટેન્ડ કરી રહ્યો હતો. તો સામે વાળો મૂંઝાય કે તો હું શું કરું? અરે એમ નહીં કે તારો ફોન આવ્યો હતો ને એટલે મેં નહોતો ઉપાડ્યો. એટલે આપણે સીધું આવું કહેવાની બદલે 9:07 લેક્ચર અટેન્ડ કરતો હતો એની બદલે આપણે શું કહી? સમય બતાવવા માટે, ચોક્કસ સમય બતાવવા માટે સમય વાપરવાની બદલે સાદા ભૂતકાળનું વાક્ય વાપરીએ કે વેન યુ કોલ્ડ મી, જ્યારે તે કોલ કર્યો હતો ત્યારે હું ડિનર લઈ રહ્યો હતો. સમય આવી ગયો ફિક્સ, એને સામેવાળાને સમજાઈ જવાનું કેટલા વાગે. આપણને રૂટીનમાં, મને તમને પણ આવી જ રીતે બોલવાની ટેવ છે. આપણે આવી રીતે ટાઈમ સાથે નથી બોલતા કે કાલે 11:05 હું આમ કરતો, રમડી 3:23 હું તેમ કરતો હતો, આવું નથી બોલતા. આપણે આમ જ બોલી છે. માય સિસ્ટર વોઝ ડુઈંગ હોમવર્ક વેન આઈ રીચ્ડ હોમ. ગુજરાતી તમે કરો ને ત્યારે સંયોજક વાળા વાક્યથી જ ગુજરાતી થાય, વેન વાળું. એટલે જ્યારે હું ઘરે પહોંચ્યો હતો, જો રીચ્ડ સાદો ભૂતકાળ, એટલે ક્રિયાપદો આવડવા જરૂરી છે ગુરુ. કોલ્ડ સાદો ભૂતકાળ. ગેટિંગ? When he entered the class, sir was taking attendance. જ્યારે તે ક્લાસમાં પ્રવેશ્યો હતો, સાહેબ હાજરી લઈ રહ્યા હતા કે પૂરી રહ્યા હતા. ઉપરનું when I reached home, જ્યારે હું ઘરે પહોંચ્યો હતો, મારી સિસ્ટર હોમવર્ક કરી રહી હતી. તો આ ચાલુ ભૂતકાળમાં પરીક્ષામાં પૂછાઈ શકે એ પ્રકારના વાક્યો છે. પરીક્ષામાં આવું તમને પૂછાય કે when he opened the door, everyone ખાલી જગ્યા, આવી રીતે આપ્યું હોય. હવે એમાં લખ્યું હોય આર સ્લીપિંગ, વેર સ્લીપિંગ, will be sleeping. તમે જવાબ કોણ આપે આપણને? આ ઓપન્ડ ના ઈડી ઉપરથી ખબર પડે કે ઈડી લાગે એટલે આ V2 થયું. V2 એટલે સાદો ભૂતકાળ, તો એની યારે કોની શ્રૃંખલા થાય? યસ, એટલે જવાબ આવશે એવરીવન વોઝ. વેર નહીં હો ભાઈ, વોઝ. ઇઝ નહીં, આર નહીં. ઇઝ સ્લીપિંગ, વોઝ સ્લીપિંગ કે વિલ બી સ્લીપિંગ? તો કે વોઝ સ્લીપિંગ. એવરીવન વોઝ સ્લીપિંગ. એ ઓપન ઉપરથી ખબર પડે આપણને.
એટલે V1 V2 આવડવા જરૂરી છે. કેમ કે સર એવરીવન સાથે વોઝ કેમ એવરીવન નું ગુજરાતી આ સર્વનામ છે બેટા, અનિશ્ચિત સર્વનામ. એવરીવન એટલે દરેક, દરેક એટલે દર વત્તા એક, એમ તમે કહી શકો. એટલે દર એક એટલે એક વચન થઈ ગયા. આ એક વચનનું સર્વનામ છે. ત્યાં ઓલ લખ્યું હોત ને તો વેર આવત, ઓલ વેર સ્લીપિંગ, બધા સૂતા હતા. પણ એ દરેક વ્યક્તિ સૂતી હતી. જો ગુજરાતીમાં સૂતા હતા નો કે દરેક સૂતા હતા એમ નો કે, શું કે દરેક વ્યક્તિ, એમ દર એક માણસ સૂતો હતો, એટલે એક વચન બતાવે. બરોબર. When he cut a tree, the sky was, sorry, when he એકાદું એક્ઝામ્પલ ને કટ પૂર્વતામાં નહીં આવે. when he reached અથવા came to college, I ખાલી જગ્યા to canteen. એમાં લખ્યું ભાઈ I am going, I was going, I will be going, I gone આવું લખ્યું હોય. I gone, gone તો V3 થઈ જાય, એની આગળ હેવ નું રૂપ આવવું જોઈએ, જે અહીંયા નથી આપેલું. તો અહીંયા જવાબ આપે આપણને came, CAME. આ V2 છે કમનું, એટલે ખબર પડે કે આ વાક્ય થઈ ગયું સાદા ભૂતકાળનું. એની યારે આવે ચાલુ ભૂતકાળ, એટલે was going. જ્યારે કોલેજ આવ્યો ત્યારે હું કેન્ટીન જઈ રહ્યો હતો. તો આ પૂછાતું હોય. એવી રીતે while લઈ પૂછાય. like when you called me I was taking dinner. જ્યારે તમે કોલ કર્યો ડિનર લઈ જતો જોયા ને આપણે. I was waiting for the bus when Suraj met me. તો જ્યારે સૂરજ મને મળ્યો હતો ત્યારે હું બસની રાહ જોઈ રહ્યો હતો. અને આ વાક્ય જો સૂરજ met me while I was waiting for the bus. આમાં બેમાં ફેર શું પડે? આનું ગુજરાતી છે કે ભાઈ જ્યારે હું બસની રાહ જોઈ રહ્યો હતો ત્યારે સૂરજ મને મળ્યો હતો. તો એ વચ્ચે શું તફાવત છે મિત્રો? કે કાંઈ તફાવત નથી. હું પૂછું એટલે તફાવત હોય જ એવું નથી હો, નો પણ હોય. તમે હિંમત કરીને ના પણ પાડી શકો કે આમાં કાંઈ તફાવત નથી, બે સરખા છે એવું કહી શકો. પેલામાં છે ને બસ વેઇટિંગ ઇમ્પોર્ટન્ટ છે ને. શેનું? હા ખુશીબેન બોલો તો. એટલે આઈ વોઝ વેઇટિંગ એ મેઇન વાક્ય કહેવાય, અને બીજામાં મળવાનું સૂરજને મળ્યો એમ થાય. યાદ છે હજી એમ ને? સર જ્યારે ત્યારે આવે. હા જ્યારે ત્યારે તો છે જ, બેયમાં છે જ્યારે ત્યારે તો. પણ જો બેન ખુશીબેને કીધું ને, આ પાછું ગ્રામરનો અંદરનો થોડો ટોપિક છે જેને આપણે ક્લોઝ કહીએ. અંગ્રેજી ભાષામાં બે આવે, સ્વતંત્ર ક્લોઝ અને પરતંત્ર ક્લોઝ. ક્લોઝ એટલે ઉપવાક્ય, ઇન્ડિપેન્ડન્ટ અને ડિપેન્ડન્ટ. જે વાક્યને ટેકાની જરૂર ન પડે એને સ્વતંત્ર ક્લોઝ કહેવાય, સ્વતંત્ર ઉપવાક્ય કહેવાય. જો આ વાક્ય એવું છે, ટેકાની જરૂર ન પડે. તમે આને વેન સૂરજ મેટ મી ને કાઢી નાખો તોય આઈ વોઝ વેઇટિંગ ફોર ધ બસ નો અર્થ નીકળે. હું એમ કહું કે ભાઈ હું બસની રાહ જોઈ રહ્યો હતો, પછી કઈ ન બોલું તો હાલે, જોઈ રહ્યા હશો. પણ પાછલું વાક્ય છે વેન સૂરજ મેટ મી,
એમાં એવું ન થાય. એમાં હું એમ કહું એ વાક્ય એકલું ન બોલી શકાય. સમજ્યા તમે? હું એવું ન કહી શકું કે જ્યારે સૂરજ મને મળ્યો હતો પછી મૂંગો થઈ જાવ, તો ન હાલે. તમે રાહ જોવો. હું એમ કહું જ્યારે સૂરજ મને મળ્યો હતો પછી કઈ ન બોલું, તમે રાહ જોતા હમણાં કઈક આવશે. એટલે એ પરતંત્ર છે, આગલા ઉપર ડિપેન્ડન્ટ. એટલે અહીંયા સૂરજનું મળવું મહત્વનું છે, અહીંયા બસ ની રાહ જોવી મહત્વની. ફેર કોઈ નથી બેયમાં. પણ કહેવાનો વાત કે સંયોજક જેની સાથે વેન વાઇલ લાગેલા હોય ને એ ડિપેન્ડન્ટ હોય, પરતંત્ર હોય. આટલી જ વાત છે. બરોબર. ગુજરાતી તમે કરો તો સંયોજક થી જ ગુજરાતી, બે માં જો જ્યારેથી જ ગુજરાતી થયું. જ્યારે સૂરજ મને મળ્યો હતો, બીજામાં જ્યારે હું બસ ની રાહ જોઈ રહ્યો હતો. આટલી જ વાત છે, બીજું કઈ છે નહીં. ગૌણ વાક્ય ને સર? હે ભાઈ? ગૌણ વાક્ય ને? ગૌણ વાક્ય, યસ. વેન વાળું વાક્ય ગૌણ વાક્ય કહેવાય. પરતંત્રની બદલે ગૌણ, અને આને મુખ્ય એવું કહી શકાય. અહીંયા આ મુખ્ય છે સૂરજ, અને આ ગૌણ છે. ગૌણ બોલે તો મુખ્ય ઉપર ડિપેન્ડન્ટ છે. મુખ્ય વાક્યને આની જરૂર નથી. સૂરજ મેટ મી આટલું જ હું ખાલી બોલું અને પછી મૂંગો થઈ જાવ કે પછી આગળ કઈ ન બોલું તોય હાલે. ભાઈ સૂરજ મને મળ્યો તો વાત પૂરી. પણ એની પછીનું વાક્ય એટલું ના રહી શકે કે જ્યારે હું બસની રાહ જોઈ રહ્યો હતો પછી મૂંગો થઈ જાવ. તમે પૂછશો ત્યારે શું, ત્યારે શું, શું ત્યારે, કઈક અધૂરું રહે છે. એટલે સંયોજક લાગેલા હોય ને એ વાક્ય ગૌણ વાક્ય હોય. હજી એક ઉદાહરણ લઈએ. while he was crossing the road he met with an accident. અકસ્માત થયો હતો. મીટ નું કર્યું મેટ. આ થયો ભૂતકાળ V2. V1 શું થાય? મીટ. તો જ્યારે તે રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે તેનો અકસ્માત થયો હતો. અકસ્માત થવા માટે આ સ્પેશિયલ યુઝેજ છે. ટુ મીટ with an accident. એટલે આનો મીનિંગ થાય અકસ્માત થવો. મૂળરૂપ ટુ લાગે એ કયું હોય? મૂળરૂપ. પછી વર્તમાન કાળમાં એવું કે ભાઈ he meets with an accident every week. દર અઠવાડિયે એનો અકસ્માત થાય છે. ભૂતકાળ કરો તો he met with an accident yesterday. ગઈકાલે એનો એક્સિડન્ટ થયો હતો. ભવિષ્યમાં કોઈને કેવું હોય ભાઈ આમ ગાડી ના ચલાવાય, તારો અકસ્માત થશે, તો he will meet with an accident someday. કોઈક દિવસ એનો અકસ્માત થશે. he drives so rashly. રેશલી એટલે બહુ રફલી, બહુ જ રેશ ડ્રાઇવિંગ કરે છે. કોક દી એક્સિડન્ટ થશે. તો એક્સિડન્ટ થવા મીટ આવે તો થવા માટે ક્રિયાપદ છે આપણે ટુ હેપન, ઘટના ઘટે, અથવા ટુ અકર, OCCUR. અકર એટલે હેપન એટલે કોઈ ઘટના ઘટવી. પણ હિઝ એક્સિડન્ટ હેપન્ડ એમ નો કહેવાય. he met with an accident or meet with an accident. Especially use. Okay. થોડી ખાલી જગ્યાઓ જોઈ લઈએ. when I entered the kitchen, જો સાદો ભૂતકાળ, જ્યારે હું કિચનમાં પ્રવેશ્યો હતો. the milk blank over. સ્પિલ એટલે શુદ્ધ ગુજરાતીમાં ઉભરાવું. તો દૂધ ઉભરાઈ રહ્યું હતું. the milk was spill. જ્યારે હું રસોડામાં પ્રવેશ્યો હતો ત્યારે દૂધ ઉભરાઈ રહ્યું હતું. I found my lost SIM card. સાદો ભૂતકાળ. જો એ ફાઉન્ડ ક્રિયાપદ છે ગુરુ, આ ક્રિયાપદ છે V2, અને આ છે ને વિશેષણ છે. કોના અર્થમાં વધારો કરે છે? સિમ કાર્ડના. કેવું સિમ કાર્ડ મળી ગયું? તો કે ખોવાઈ ગયેલું, અને મળી ગયું હતું એ ક્રિયા છે. તો I found my lost SIM card. ક્યારે? while I was cleaning my wardrobe. wardrobe એટલે કપડાનો કબાટ. જ્યારે હું મારા કપડાનો કબાટ સાફ કરી રહ્યો હતો કે કરી રહી હતી, મને મારું જૂનું સિમ કાર્ડ મળી ગયું હતું. બેસિકલી આમાં નામ તો કાર્ડ જ છે. શું મળ્યું? શું કે કાર્ડ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, આઈ કાર્ડ, તો કે ના, સિમ કાર્ડ. એટલે સિમ શું થઈ ગયું? વિશેષણ.
કયું સિમ કાર્ડ મળ્યું? નવું, બ્લુ, લાલ, લીલું? તો કે ના, લોસ્ટ એટલે કે ખોવાઈ ગયેલું. એ પણ એડજેક્ટિવ. મેં તમને વાત કરી હતી કે ક્રિયાપદનું ત્રીજું રૂપ વિશેષણનું કામ કરતું હોય. ઇન્જર્ડ લાયન ને બ્રોકન હાર્ટ ને એવી રીતે છે લોસ્ટ. સર આ પછી વેન બીજું ધ વાક્ય પોસ્ટ માસ્ટર કેમ, જ્યારે હા હા સર આ બીજું વાક્ય જે છે બોલો. એમાં while I was cleaning my wardrobe ઈ જે છે ઈ વાક્ય બીજું વાક્ય જે છે એવડી ગૌણ હા. વાક્ય છે ને? હા, ગૌણ વાક્ય થાય. મૂળ મુદ્દો તો કાર્ડ મળવું છે. ઓકે હા, સર. અને સર એનો yes. તો એકલું ઊભું આનો wardrobe એકલું નો ઊભું ના meaning રહી શકે. જો તમે હે ભાઈ, વોર્ડરોબ એટલે કબાટ, કપડાનો કબાટ તમારું હોય, કપડાનું કલેક્શન અને વોર્ડરોબ કહેવાય. તો આ વાક્ય એકલું ઊભું નહીં રહી શકે. જો જ્યારે હું મારો કબાટ સાફ કરી રહ્યો હતો, પછી પૂર્ણ વિરામ ન મૂકી શકાય, પાછળ કંઈક જોઈએ જ. ત્યારે મને મારું સિમ કાર્ડ મળ્યું હતું. જ્યારે આ વાક્ય એકલું ઊભું રહી શકે અને કોઈની જરૂર નથી. મને મારું સિમ કાર્ડ મળી ગયું હતું, વાત થઈ ગઈ. પછી વેન ધ પોસ્ટ માસ્ટર કેમ, જ્યારે પોસ્ટમેન આવ્યા હતા, જય ભોજન લઈ રહ્યો હતો. તો જય વોઝ ટેકિંગ લંચ. ત્યાં તમે હેવ ક્રિયાપદ મૂકી શકો. હેવ એટલે પણ લેવું થાય, તો થઈ જાય જય વોઝ હેવિંગ લંચ. આવું પણ કહી શકાય. સર આ ટેક વધારે વાપરતા હોય. આપેલું છે તો પછી ટેકિંગ જ કરવું પડે ને, કે એવું ના હોય? આમાં તો ટેક જ કરવું પડે. આ તો હું તમને ખાલી કહું છું એમ કે ટેક જેવું જ સેમ અર્થ છે હેવ. ટેક એટલે લેવું, હેવ એટલે લેવું, બંનેનો મીનિંગ લેવું. ખાસ કરીને ભોજનના અર્થમાં અને સ્નાનના અર્થમાં. મેં તમને કદાચ કીધું હતું એકવાર, હું વપરાય છે. ઓકે. I entered the hall while Sonu was dancing. ડેન્સમાં ટેકમાં ઈ નીકળી ગયા, જોયું હોય તમે. તો જ્યારે સોનુ ડાન્સ કરી રહ્યો હતો ત્યારે હું હોલમાં એન્ટર્ડ થયો હતો. હોલ, ઇટ્સ નોટ હોલ. અને હોલ એમ ન બોલાય, એ આ હોલ થઈ જાય. હોલ એટલે છિદ્ર. ઇટ્સ હોલ. ઉચ્ચાર પણ એનો આમ હ નો થાય, હોલ એમ નો કહેવાય. ઇટ્સ હોલ. હો કહે હોલ. ઇટ્સ હોલ. આઈ એન્ટર્ડ ધ હોલ. આઈ એન્ટર્ડ ધ હોલ એમ નહીં. તો ક્યાંક છિદ્ર કરેલું હોય ને એમાં પ્રવેશો તો એ હોલ કહેવાય. હોલમાંથી ઘણી વાર આપણે જોતા હોય, ઓલી સાઈડ નું કઈ દેખાય છે, દેટ ઇઝ હોલ. આ છે હોલ. હોલ એવું છે. હોલ આ પણ છે હોલ, પણ ત્યારે તરત નામ હોય, હોલ વર્લ્ડ ને હોલ નો ક્લાસ ને હોલ સિટી ને આખું શહેર, આખું પૂરું, એવું મિનિંગ કરીએ. I entered the hall while Sonu was dancing. He blank very fast, so he fell down. જો when અને while થી જ બને એવું ન હોય. જો આ so છે સંયોજક, because છે, એનાથી વાક્ય બને. પણ ઈ કોઓર્ડિનેટિંગ કન્જંક્શન નથી. so અને because છે ને, બે વાક્યો છૂટા છૂટા છે એની વચ્ચે આવે છે. જ્યારે when તો એક વાક્યને ચોંટીને જ રહે છે, when હોય કે while હોય. એટલે કે he was walking very fast, so he fell down. અને ઊંધું કરવું હોય ને તોય થાય. so ની બદલે because મૂકી દો તો he fell down આગળ આવી જાય. એ પડી ગયો હતો, fall નું fell, because he was walking very fast. જ્યારે when અને while કેવું છે, એ તો એક વાક્ય હારે ચોંટેલું જ હોય છે. જોયું તમે, વચ્ચે મૂકવું એવું નથી હોતું. તમને એમ લાગે કે આ વચ્ચે આવ્યું, પણ એ વચ્ચે નથી આવ્યું, એ ચાલુ કાળના વાક્યની હારે જ આવ્યું છે. એટલે જ આગળ પાછળ જ થઈ શકે. જો આને પાછળ લઈ આવી શકાય. The milk was spilling, when I entered the kitchen. પણ when તો I entered હારે જ રહેશે, while તો I was cleaning હારે જ રહેશે, while તો Sonu was dancing હારે જ રહે. ત્યારે અહીંયા સો માં બીકોઝ માં એમાં એવું ના હોય. તો આગળ પાછળ કરો, બદલાઈ જાય. જસ્ટ તમારી જીકે માટે કહું છું, અને પરીક્ષા કોઈ સંબંધ નથી. પછી they could not go. હાજી, હજી ધેટ ઇઝ વાય આવી જાય ને, વોકિંગ વેરી ફાસ્ટ, that's why, yes, ચાલે.
they could not go outside. could છે ને એ ભૂતકાળની ક્ષમતા બતાવે. ભૂતકાળની ક્ષમતા મોડેલ ઓક્સિલરી વર્બ કાળ પૂરા થાય એટલે તરત આપણે મોડેલ ઓક્સિલરી વર્બ ભણશું. કેન વર્તમાનની ક્ષમતા બતાવે, કુડ ભૂતકાળની. એટલે કુડ ઉપરથી ખબર પડી જાય કે ભૂતકાળ છે, ગો ઉપરથી તો ન પડે, વેન્ટ હોવું જોઈએ. પણ મોડેલ ઓક્સિલરી વર્બનો નિયમ છે શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ આ બધાનો, એની સાથે તમે આ મોડેલ વાપરો ને એટલે હારે મૂળ રૂપ જ આવે. એટલે જો કુડ વાપર્યું એટલે હારે ગો જ આવે, પછી વેન્ટ ન થાય. ભૂતકાળ અહીંથી સાબિત થઈ ગયો, જેમ ડીડમાં કરતા હતા એમ. તો they could not go outside, તેઓ બહાર નહોતા જઈ શક્યા બીકોઝ ઇટ કરતા છે એટલે વોઝ આવે. ઇટ વોઝ રેઇનિંગ હેવીલી, કારણ કે બહુ જ વરસાદ વરસી રહ્યો હતો. when you entered, સાદો ભૂતકાળ, I was writing answers, હું ઉત્તરો લખી રહ્યો હતો. the servant dropped the glass, નોકરથી ગ્લાસ છૂટી ગયો હતો. ક્યારે? while he was washing it, જ્યારે તે એને ધોઈ રહ્યો હતો. while he was washing it. while I was going to the factory, I saw a rainbow. જ્યારે હું ફેક્ટરી જઈ રહ્યો હતો ત્યારે મેં મેઘધનુષ્ય જોયું હતું. I saw a UFO while I was strolling in the farm. Stroll એટલે ચક્કર મારવા, લટાર મારવી, લટાર મારવી. અને UFO એટલે unidentified flying object. ઉડતી છત્રી જેને કહી છે આપણે, પેલી બધા પ્રવાસીઓ આવે, જાદુમાં આવે છે, ક્રિસ પિક્ચરમાં ને એમાં કોઈ મિલ ગયામાં ને એવું, ઉડતી રકાબી. એને અંગ્રેજીમાં UFO કહેવાય, અનઆઇડેન્ટિફાઈડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ. હાજી સર અહીંયા એન યુએફઓ ના ના ય બોલાય ને આપણે, યતિ નો ય. આપણે વાત હતી ને ટૂંકાક્ષરી નામોમાં પેલા અક્ષરને જોવો પડે. અહીંયા આવું આખું લખ્યું હોય ને તો એન આવે, આમાં આવે, કારણ કે અહીંયા શું બોલાય છે? અનઆઇડેન્ટિફાઈડ, અ બોલાય છે. ત્યારે અહીંયા તમે શું બોલો છો? UFO, UFO. તો અહીંયા ય છે એ તો વ્યંજન છે એટલે ત્યાં એ જ આવે. હા બરાબર. જેમ આપણે હા બરાબર. સ્ટ્રોલ કરવું એટલે લટાર મારવી, ખીચામાં હાથ નાખીને એમને નીકળી ગયા હોય ને ચક્કર મારવાને સ્ટ્રોલિંગ કહેવાય. આટલું રાખીએ આજે. હવે આવે છે ચાલુ ભવિષ્યકાળે, આપણે આવતીકાલે ભણીશું. આની પણ 40 ખાલી જગ્યા હશે આવતીકાલે, નેક્સ્ટ લેક્ચરમાં.